ફાઇનલી મિત્રો આપણે તૈયાર બિયાર છે ને કેમેરો લઈને જો સામે રહ્યો મંદિરનો ગેટ દર્શન કરવા જઈશું. તો ભાઈ બધા હાલા આવે છે, ચાલો તમને દર્શન કરાવું. તો મિત્રો સામે ગેટ છે, અહીં પણ શેડ વાવવાનું છે. તો ઘણી બધી પબ્લિક છે આયા. તો હવે તમિલના જ માણસો છે. ઘણી બધી તો ફાઇનલી મિત્રો આપણે ગેટે પગી ગયા. જો તમને ગેટ નો શેડ પણ હું બતાવી દઉં. જો મોટો જબરો ગેટ છે. જો મિત્રો ભાઈ ગેટ જો મિત્રો આયા મોટી મોટી કેટલી ઘણી મૂર્તિ છે. આપણે ગણપતિ બાપ્પાના દર્શન કરીને ગણપતિ બાપા તમે દર્શન કરી લો. જો મિત્રો કેવી મોટી મોટી મૂર્તિઓ છે. ઘણી બધી ટ્રાફિક છે. આપણે આ પ્રેમ નાનું મોટું વસ્તુ લઈ લઈશું માતાજીનું રામ ભગવાનનું. કેટલી ટ્રાફિક છે, ઘણી બધી ટ્રાફિક. મિત્રો આપણે મંદિરના રસ્તે ચડી ગયા. જો તમને મંદિર બતાવી દઉં. આપણે જાહેરમાં કરી રોડમાં જો તમને મંદિર આવી છે બતાવી દઉં. સરસ મજાનું મંદિર છે. હર હર મહાદેવ. અંદર મિત્રો જઈએ છે. જો મોટી મોટી મૂર્તિઓ છે ઘણી બધી. આ ચેકિંગ મશીન છે મિત્રો. જો ચેકિંગ મશીન. મિત્રો આપણે મંદિરની નજીક આવી ગયા. ઘણા બધા તો જય મહાદેવ સુબ્રમણ્ય. ફાઇનલી મિત્રો આપણે ગેટે પૂગી ગયા. જો તમે સામે મંદિર છે. જો મોટો જબરો દરવાજો છે. મંદિર છે તો કેવું સરસ મજાનું. ઘણી બધી પબ્લિક છે આયા. તો હું મિત્રો તમને મહાદેવના દર્શન કરાવવાનો છું. તો નવા હોય મારી ચેનલમાં તો મારી ચેનલને જલ્દી સબસ્ક્રાઈબર કરો અને મારા વિડીયોને લાઈક કરો. તો આપણે ઘણા બધા મંદિરની નજીક આવી ગયા. તો મિત્રો બહુ મોટું મંદિર છે આ. મૂર્તિ જો કેવડી મોટી. જય શ્રી રામ. હર હર મહાદેવ. બોલો. હા, સીસીટીવી કેમેરાની પણ સુવિધા છે. તો મિત્રો મિત્રો આ લક્ષ્મી માના મૂર્તિ છે. આ લક્ષ્મી માની અંદરનો મંદિરનો સીન પણ બતાવી દઉં. તો ફાઇનલી મિત્રો અમે દર્શન કરીને અને તમજીરભાઈ નીકળી ગયા છે. જોવો તમે. અને પ્રસાદી પણ અમે લઈ લીધી છે રામ ભગવાનની. અને જો આ નોટિસ બોર્ડ તમને સરખી રીતે બતાડી દઉં. જો આપણે આ બધી જગ્યાએ જવાનું છે. જો આપણે બધી જગ્યાએ જવાનું. જો મિત્રો આ નાની નાની છોકરીઓ આવી છે. તો હર હર મહાદેવ. તો મિત્રો હું તમને આજે રામેશ્વર ની હોટલ બતાવી. તો જો રામેશ્વર ની હોટલ ટ્રાફિક વધારે છે. તો તમને પાય નું બતાવું. શું જો હોટલ સરસ મજાની હોટલ. ફાઇનલી મિત્રો આપણે રામેશ્વર ની હોટલમાં ભૂગી ગયા. જો તમને હોટલના ચીન પણ ઉમસાવી દો. જો આ આપણી સીટ છે. આપણે મિત્રો જમવા બેસી ગયા. જો અમદાવાદ કયા પાંદડા છે મને નથી ખબર. જો તમે અમદાવાદ કેવી સરસ મજાની ડીશ નહીં પાંદડામાં શણગારીને આપ્યું છે. જો આ સિસ્ટર આપે છે આપણને. તો પાપડ બાપડ
ફાઇનલી મિત્રો આપણે ધનુષ કુડી જવાનું છે અને જો મારી મમ્મી મને બેગ પણ હાથમાં પકડાવી દીધું છે અને કેમેરાનો ઠેલો ડ્રોન બંને મારી પાસે છે. જો આ ભાઈ આપણે રિક્ષા આવે છે, જો આપણી રિક્ષા બનાવી ધનુષ કુડી જવાનું છે. આપણે ડ્રોનના બધા સીન લેવાના. ત્યાં સરસ મજાનું છે, દરિયા વચ્ચે રોડ છે, ત્યાં આપણે જવાનું ધનુષ કુડી. જો બધા ઉભા છે. આપણે એમ પર બીજી શેરીમાં આવી જાય છીએ એટલે તમને બધું ખાલી ખાલી લાગે છે. ફાઇનલી મિત્રો જો તમે જોવો છો ને આપણે ધનુષ કુડી આપણે જઈએ છીએ ધનુષ કુડી. જો આપણે રિક્ષામાં હું બેઠો છું, જો તમને બહારનો સીન બતાવી દઉં. ફાઇનલી મિત્રો આપણે દરિયા કાંઠે પૂગી ગયા. જો તમને સીન બતાવી દઉં દરિયાનો. રામ સેતુ, જો રામ સેતુ આગળ છે, આપણે થોડુંક આગળ આવીને આયા છે રામ સેતુ, ત્યાં આપણે જવાનું. જો અત્યારે ટ્રાફિક છે એટલે આપણે રિક્ષા આયા ઊભી રાખવામાં આવી છે. આય છે તમને દરિયો બતાવી દઉં. જો અલગ અલગ કલર છે. જો